કોઠ આગળ જાઓ 6:30 થયા છે અને ભગવાનને સેજ ઓલું થયું છે એટલે ભગવાનને હરેશભાઈ ચા પીવડાવે છે કે એને પણ કોટો ચડી જાય અને રાતે 8 સાડા 8 સુધી ચા આવે. મારી પાછળ તો મહાદેવ શિવ શંભુ સદાશિવની મોટી જબર મૂર્તિ છે પાછળ વિશાળ. જય મહાદેવ. મિત્રો બેટ દ્વારકાથી હવે અમે નીકળ્યા છીએ પાછા અને સુદર્શન પુલ ઉપર આવ્યા છે. આ પુલ તમે જોઈ શકો છો, ફોટોગ્રાફી કરી રહ્યા છે. સરસ મજાનો આ પુલ છે. રાન નાઈ લેજો, બીજી વાર વારો આવે ન આવે હે બાપુ. જય મહાદેવ. મિત્રો અમે જાય છીએ દ્વારકા ઠાકરને નવરાવા, ગોમતીમાં નવરાવા. આજ ઠાકર છે એ દરિયો ખોળી નાખવાનો છે. મારો નામ મળશું દ્વારકાધીશના મેદાનમાં. જય દ્વારકાધીશ. દ્વારિકાધીશની જય, વડવાળા દેવની જય. જય દ્વારકાધીશ. હું છું વિજય ગોસ્વામી અને તમે જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ મહાદેવની મોજ. આજે 11 વાગ્યાથી અત્યારે રાતના 12 વાગ્યા છે અને ભાવનગર ઠાકર દ્વારાથી અમે નીકળી ગયા છીએ અને સવારે 7 વાગે અમે દ્વારકા પહોંચી જઈશું અને અમે ઠાકરને જળ ઝેલવા માટે એટલે કે નવડાવવા માટે ભાવનગરથી દ્વારકા જઈ રહી છે. 7 થી 8 કલાકનો રન છે. ત્યાં સુધી અમે ઠાકરના ગુણગાન ગાતા ગાતા અમે હરેશભાઈ રબારી અને વાઘજીભાઈ અમારી સાથે છે. અમે ત્રણેય મિત્રો ઠાકરને નવડાવવા માટે દ્વારકા જઈએ છીએ. તો બન્યા રહેજો અમારી ચેનલ સાથે. પૂરો વિડીયો જોજો. અમારી ચેનલને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ત્યાં સુધી જય મહાદેવ. મળશું દ્વારકા. જય ઠાકર. જય મહાદેવ. ભાવનગર ઠાકર દ્વારેથી અમે રાતના 12 વાગે ભાગ્યા હતા અને હરેશભાઈ અમારે રાતના 12 વાગ્યાથી સતત 6 વાગ્યા સુધી ગાડી ચલાવી છે અને અત્યારે અમે ગાડી આપણે દ્વારકાધીશના મંદિરે પહોંચી ગયા છીએ. હવે દ્વારકાધીશના દેવળે દર્શન માટે જઈએ છીએ. અમે હરીશભાઈ, વાઘજીભાઈ અને અમારી સાથે અશોકભાઈ પણ છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.
ઠાકર બાપા તૈયાર થઈ ગયા છે અને ગોમતીમાં હવે નવરાવા જાય છે. હવે જાય ઠાકર તળી. ભગવાનને ગોમતીમાં અમે નવરાવા આવ્યા છીએ જળ ઝીલવા. તો હવે આપણે નવરાવી ઠાકરને. જય ઠાકર તળી. બીજી વાર વારો આવે ન આવે. દરિયો ડોલાવે છે મારો નાથ. હવે ગોમતીમાં નાવા આવ્યો મારો વાલો. આઈ લેજે મારા વાલીડા. બ્રહ્માંડના નાથને અમે ગોમતીજીમાં આજે ડૂબકી મરાવી છે. કેટલા ટાઈમથી એક અબળખા હતી, એક ઈચ્છા હતી કે લાલા અને ઠાકરને અમે ગોમતીજીમાં નવરાય. પણ હરેશભાઈની પ્રબળ ઈચ્છા અને સરસ મજાનું મારી ઈચ્છા ઠાકરે પૂરી કરી અને ઠાકરની ઈચ્છા અમે બધા ભેગા મળીને કરી છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય મારા નાથ. આવી રીતે લાવતા રહેજો અમને. જય દ્વારકાધીશ.
જાઓ જાઓ ભાઈ. જય ઠાકર તળી. ભગવાન શ્રી કૃષ્ણ ગોમતી ઘાટમાં અમે અત્યારે જળ ઝીલવા એટલે કે સ્નાન કરાયું છે અને તમે જુઓ છો મારી પાછળ ગોમતીનો ઘાટ છે. કેટલાય ભાવિક ભક્તો અહીંયા સ્નાન કરી રહ્યા છે અને હવે અમે થોડી જ વારમાં આગળ નીકળી છીએ ઠાકર દ્વારા ભાવનગર જવા માટે. તો ત્યાં સુધી જય મહાદેવ, જય ઠાકર. હવે અહીંયાથી કદાચ જો ટાઈમ રહેશે તો અમે બેટ દ્વારકા જશું અને ત્યાં તમને દર્શન કરાવશું. જય ઠાકર, મહાદેવ મહાદેવ, જય મહાદેવ, જય ઠાકર ધણી. હવે ગોમતી ઘાટે ઠાકરને નવરાવી લીધા છે આપણે અને હવે સરસ મજાના ઠાકર પણ તૈયાર થઈ ગયા છે જુઓ તમે, બરાબર. અને અહીંયાથી હવે બેટ દ્વારકા માટે નાગેશ્વર અને બેટ દ્વારકા માટે અમે જઈશું. હવે તો નાગેશ્વર અને બેટ દ્વારકાના આપણે દર્શન કરાવશું. ત્યાં સુધી જય ઠાકર, જય મહાદેવ. સાચી વાત છે. 4-5 જણા તો પછી એવું લાગે જવા છે. બીજું આ છે વૃક્ષમણી મંદિર. બેટ દ્વારકાથી અમે સુદામા સેતુ ઉપર આવ્યા છીએ. અત્યારે મારી પાછળ તમે જોઈ શકો છો આ ઝૂલતા પુલ જેવો છે સરસ મજાનો. સેતુ પુલ કહેવામાં આવે છે અને સુદર્શન પુલ. મિત્રો બેટ દ્વારકાથી હવે અમે નીકળ્યા છીએ પાછા અને સુદર્શન પુલ ઉપર આવ્યા છે. આ પુલ તમે જોઈ શકો છો, ફોટોગ્રાફી કરી રહ્યા છે. બેટ દ્વારકાથી હવે અમે આવ્યા છે નાગેશ્વર મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ. મારી પાછળ તમે જો તો વિશાળકાય મૂર્તિ મહાદેવની છે. હવે આપણે મહાદેવના દર્શન કરશું, નાગેશ્વરના. જય મહાદેવ. જય નાગેશ્વર.
અહીંયા સર્પાકારની લાઈનમાં અંદર જવું પડશે નાગેશ્વર દર્શન કરવા માટે. જય મહાદેવ. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરાવ્યા. તદુપરાંત વિશાળ જગ્યા છે, તમે જોઈ શકો છો. અંદર પરિસરમાં તમને પ્રસાદી પણ મળી રહે છે. મારી પાસે પ્રસાદી છે અહીંયા. મોટી જબર LED મૂકી છે. એમાં નાગેશ્વર મહાદેવને અભિષેક કરતા ભાવિ ભક્તો બધા જણાય છે. અહીંયા પ્રસાદી પણ તમને અંદર જ મળી રહેશે. અલગ અલગ પ્રકારની માળાઓ પણ અહીંયા રાખવામાં આવેલી છે. જેવા નાગેશ્વર મહાદેવના દર્શન કે તમે બહાર નીકળશો એટલે તરત તમને સરસ મજાનું શનિદેવનું મંદિર પણ બતાવશે. તમે જોઈ શકો છો. બોલો જ્યોતિર્લિંગવાલા ફોટો. આ છે શનિદેવનું મંદિર. आज एकादशी है ना, आज काया भूखा है, आज कोई अवाज नहीं सुनता है. મારી પાછળ તો મહાદેવ શિવ શંભુ સદાશિવની મોટી જબર મૂર્તિ છે પાછળ વિશાળ. જય મહાદેવ. નાગેશ્વર મહાદેવના જ્યોતિર્લિંગના દર્શન કર્યા. હવે પછી આપણે ભાવનગર તરફ રવાના થઈ છે. અને બાકી હવે ઠાકર દ્વારે જેમના ઘરે પધરામણ છે ત્યાં જશું. અને ત્યાં સુધી જય મહાદેવ. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મહાદેવની મત. જય મહાદેવ. બેટ દ્વારા ક્યાંથી 1 વાગે ભાગ્યા હતા અને અત્યારે 6 સાડા 6 થયા છે. ભગવાનને ચા પાણી કરવા માટે અમે એક સરસ મજાની દ્વારકેશ હોટેલ ત્યાં ઊભા રહ્યા છે. મારી પાછળ તમે જોજો સરસ મજાની દ્વારકેશ હોટલ છે. ત્યાં તમે ભગવાનને ચા પાણી કરવા માટે ઊભા રહે છે. અને અમારા હરીશભાઈ અને વાઘજીભાઈ એ અહીંયા ભગવાન સાથે ફોટોગ્રાફી કરી રહ્યા છે. બંને રહેજો અમારી ચેનલ સાથે. જય મહાદેવ. જય ઠાકર. જય ઠાકર. બોલીએ દ્વારિકાધીશની જય. આપણે અહીંયા દ્વારકેશ હોટલમાંથી ભગવાનને ચા પાણી પીને નીકળ્યા. જય દ્વારકાધીશ મિત્રો. જય દ્વારકાધીશ. અમે
ગઈ રાતે ઠાકરને જળ ઝીલવા માટે 11 હતી તો 11 આગળની રાતે અમે દ્વારકા ઠાકરને લઈ ગયા હતા અને આખી રાત એટલે કે 6 કલાક ગાડી હાંકી અને સવારમાં વહેલા અમે 7 વાગે ત્યાં પહોંચ્યા. ઠાકરને નવરાવ્યા, દર્શન કર્યા દ્વારકાધીશના અને ત્યાંથી અમે ગોમતી ઘાટમાં સરસ મજાના ઠાકરને નવરાવ્યા અને પછી ત્યાંથી અમે બેટ દ્વારકા ગયા. બેટ દ્વારકાથી આવી અને ત્યારે પાછા અમે 1 વાગે ત્યાંથી ગાડી અમે રવાના કરી અને ત્યારે 7:30, 8, 9 વાગે અમે પાછા પરત અમારા સ્થાને એટલે કે અમે આપણા ઠાકર દ્વારે પહોંચી ગયા છીએ. હવે અને અહીંથી આપણે મનોજભાઈના ઘરે વાસ્તે ઘાસે ઠાકરને લઈ જાઓ. 1000 કિલોમીટર ગાડી હાંકીને આવ્યા છીએ અમે અને બહુ જ મજા આવી છે અમને. અને આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે ક્યાંથી વિડીયો જોવો છો એ પણ લખવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં લખજો કે જય ઠાકર, જય દ્વારકાધીશ, જય મહાદેવ. જય દ્વારકાધીશ મિત્રો, અમે દ્વારકાથી અત્યારે ઠાકરને ગોમતી નદીમાં નવરાવી અને પરત પાછા ફરી ગયા છીએ અમે. અને ઠાકર પોતે ગાડી હાંકે છે ત્યારે સીટ બેલ્ટ પણ બાંધ્યો છે, નિયમોનું પાલન કરે છે. તમે પણ કરજો નિયમોનું પાલન. અને ત્યારે અમે ઠાકર દ્વારા પરત પાછા આવી ગયા છીએ અને અહીંયાથી અમે વાસ્તે ઘાસે ભાઈ શ્રી મનોજભાઈને ઘરે ઠાકર રાત્રે રોકાણ કરશે, બપોરે જમશે અને પછી કોઈ પણ ભાવિક ભક્ત બીજાના ઘરે પાછા પ્રસ્થાન કરશે. ત્યાં સુધી જય મહાદેવ, જય દ્વારકાધીશ.